પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 28 મે 2025 રોજ પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી। આ અંતર્ગત કુલ 320 સરપંચની બેઠકો અને 2731 સભ્યોની બેઠકો માટે 22 જૂન રવિવારે મતદાન યોજાશે। સરપંચ પદ માટે કુલ 1308 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1296 ફોર્મ માન્ય ઠર્યા છે। સભ્યો માટે 3650 ફોર્મ ભરાયા, જેમાંથી 3579 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 94 સરપંચ તથા 1960 સભ્યો બિનહરીફ જાહેર થયા છે। બાકીના 625 સરપંચ પદના ઉમેદવાર અને 1225 સભ્ય પદના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર। આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં પાટણ જિલ્લાની અંદર કુલ 232 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે, જે અંતર્ગત 224 સરપંચોની બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે। 563 અલગ અલગ વોર્ડના કુલ સભ્યો બાબતે વોર્ડમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ સમગ્ર ચૂંટણી માટે કુલ 606 મતદાન મથકો જિલ્લા વાઇઝ નક્કી કરવામાં આવેલા છે અને કુલ 642 મતપેટી મારફત મતદાન થવાનું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી હોય આપણે ઈવીએમનો ઉપયોગ કરતા નથી। અત્યારે આપણે બેલેટની મદદથી ગ્રામ પંચાયતની ચૂંટણી કરાવવાના છીએ। અલગ અલગ કુલ 94 ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। કુલ 3402 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે, જે અલગ અલગ મતદાન મથકો ખાતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। જિલ્લામાં કુલ 2,62,699 પુરુષ મતદારો અને 2,51,087 સ્ત્રી મતદારો મળી કુલ 5,13,786 મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લામાં કુલ 405 સેવા મતદારો છે, જેને પણ અહીંયાથી બેલેટ મોકલી અને સેવા મતદારોને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે। કુલ 606 મતદાનો પૈકી અલગ અલગ સેન્સિટિવિટી જોતા જિલ્લામાં કુલ 299 મથકોને સેન્સિટિવ મતદાન તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે।